हेलो फ्रेंड, आज આપણે એક આ બુક લાવેલા છીએ હિસાબનીશ અને પેટા હિસાબનીશની જે પરીક્ષાઓ આવે છે તો તેના માટે એક ઉપયોગી બુક બની શકે છે। તો ખાસ કરીને આ બુક છે એ થોડી જૂની બુક છે, એટલે આમાં તમને સારામાં સારું ડિસ્કાઉન્ટ મળે છે। આ બુક જે છે જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય તો 40% જેટલો ડિસ્કાઉન્ટ આમાં મળશે। એ તમને પહેલાં જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે। જો તમારે આ બુક લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા તમને આ બુક મળી જશે। આ બુકની પ્રાઇસ પણ તમને આગળ જણાવી દઈશ અને આ બુકમાં જે છે કઈ રીતના માહિતી આપેલી છે અને જે વિદ્યાર્થી મિત્રો જે અહીંયા તમે જોઈ શકો છો બીકોમ એમકોમ કરેલા હોય છે તે બધા મિત્રો પરીક્ષા દેતા હોય છે। સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા કહેવાય છે આ, અને સારામાં સારી આ ગવર્મેન્ટ જોબ છે। તો એના માટે એક આ બુક બહાર પડી છે અને આવી બધી જે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા હોય છે એની બહુ ઓછી જ બુક બહાર પડતી હોય છે। તો જે વિદ્યાર્થી મિત્રો બુક લેવા માગતા હોય તો વહેલી તકે કોઈ પણ પ્રકાશનની તમે લઈ શકો છો। અને જો એક આ બુક સારી છે આ વિષય માટે તો આમાં પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું અને આગળ 2-3 ચેપ્ટર પણ તમને બતાવીશ, એટલે તમને ખ્યાલ આવે આ બુક તમારે લેવા જેવી છે કે નહીં। તો જે વિદ્યાર્થી મિત્રો પાસે ઓલરેડી આ બુક છે અથવા બીજા કોઈ પણ પ્રકાશનની બુક હોય આ પરીક્ષાને લગતી, તો તમારે આ બુક લેવાની જરૂર નથી। આ બુક એ જ વિદ્યાર્થી મિત્રોને લેવાની જરૂર છે જેને આ વર્ષે પરીક્ષા આવવાની છે અથવા ભવિષ્યમાં તમે આ એક્ઝામને લગતી અથવા આ સિલેબસ જે ટોપિક છે એ લગતી તમારે પરીક્ષા આવે બીકોમ એમકોમમાં, તો તેના માટે આ બુક સારામાં સારી ઉપયોગી બની શકે છે। અહીંયા પહેલાં તમને ઇન્ડેક્સમાં અલગ અલગ ચેપ્ટર જે આપેલા છે તે ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ બુકમાં કઈ માહિતી આપેલી છે। પહેલાં અહીંયા બેઝિક માહિતી આપેલી છે આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર વિશેની। પછી અહીંયા તમે જોઈ શકો છો એમાં અલગ અલગ ટોપિક હોય છે। અર્થશાસ્ત્ર અને નાણાકીય વહીવટ આપેલું છે, એ તમે વિડીયો પોઝ કરીને આ બધા ટોપિક વાંચી શકો છો। પછી સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર આપેલો છે, જાહેર વહીવટ આપેલું છે, નાણાકીય હિસાબ પદ્ધતિ આપેલું છે, આવક વેરા જે છે ધારો તેમજ જીએસટી વિશેની માહિતી આપેલી છે, પડતર હિસાબી પદ્ધતિ આપેલી છે, સંચાલકીય હિસાબી પદ્ધતિ આપેલી છે। અહીંયા તમે વિડીયો પોઝ કરીને બધા ટોપિક વાંચી શકો છો। ટેલી વિશે એટલે જે કોમ્પ્યુટરનો ટોપિક છે એના વિશે માહિતી આપેલી છે, ઓડિટિંગ વિશે માહિતી આપેલી છે અને કંપની ઓડિટ વિશે માહિતી આપેલી છે। આટલા ટોપિક આ બુકમાં આપેલા છે। હવે અમુક ચેપ્ટર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે। અહીંયા પહેલું જે ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર, એની બેઝિક માહિતી આપેલી છે અને પછી એનું જે છે તમે વિશ્લેષણ વિશે માહિતી આપેલી છે, એટલે કઈ રીતે એનાલિસિસ થતું હોય છે દરેક વિષયનું એના વિશે માહિતી આપેલી છે। એક ચેપ્ટર છે એમાં અલગ અલગ પેટા ટોપિક છે, પછી એમાં માહિતીનું નિરૂપણ આપેલું છે। અહીંયા તમે વિડીયો પોઝ કરીને ચેપ્ટર વાંચી શકો છો। હવે આ બુક કોને લેવી, તો કે જે વિદ્યાર્થી મિત્રો પાસે કોઈ પણ બુક નથી તો આ બુક લઈ શકે છે। આ સારામાં સારી બુક છે, બુકબર્ડ એકેડેમીની આ બુક છે। અને જાજા ભાગે તમને જણાવી દઉં કે કોઈ પણ પરીક્ષા હોય છે એમાં સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાઓની બુક બહુ ઓછી આવતી હોય છે। તો તમે જો સિલેબસ વાઇઝ તૈયારી કરતા હો તો આ એક સારામાં સારી બુક તમે લઈ શકો છો। અહીંયા ચેપ્ટર આપેલા છે અને સારી એવી ગણતરી પણ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। પછી અહીંયા તમે જે ટોપિક બીકોમ એમકોમ વાળા વિદ્યાર્થી મિત્રો છે એને ખ્યાલ હશે તો એ બધા ટોપિક છે। તો આવી રીતના એક આ બુક હતી। પછી આવૃત્તિ વિતરણની વિષમતા વિશે માહિતી આપેલી છે, એમાં અલગ અલગ પદ્ધતિઓ વિશેની માહિતી આપેલી છે। પછી નિર્દેશ અને નિર્દેશનની પદ્ધતિઓ આપેલી છે, ગુણોત્તર શ્રેણી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો। પછી બીજા ચેપ્ટર વિશે તમને જણાવું એટલે તમને ખ્યાલ આવે। અહીંયા અલગ અલગ જે ટોપિક જે છે એના વિશે માહિતી આપેલી છે, રાષ્ટ્રકોષીય નીતિ વિશે માહિતી આપેલી છે। આ હિસાબની અને પેટા હિસાબની બુક છે, તેમાં આ બધા બીકોમ એમકોમના ટોપિક હોય છે તો તેના વિશે બધી માહિતી આપેલી છે। જાહેર દેવું વિશે આ માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો। તમે જો અલગથી તૈયારી કરતા હો તો આ સારામાં સારી બુક છે। બજેટ વિશે માહિતી આપેલી છે, બેઝિક બજેટ વિશે, પછી નીતિ આયોગ વિશે, બજેટના પ્રકારો વિશે માહિતી આપેલી છે। પછી એમસીક્યુ માહિતી, દરેક ચેપ્ટર પૂરું થાય ટોપિક એની પાછળ એમસીક્યુ આપેલા છે। પછી અહીં ત્રીજું ચેપ્ટર છે સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશે માહિતી આપેલી છે, એમાં પણ તમને ટોપિક બતાવવું એટલે ખ્યાલ આવે। સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, તમે જોઈ શકો છો બધી માહિતી, સંચાલનના કાર્યો આપ્યા છે। આવી રીતના એટલા ચેપ્ટર તમને બતાવવાનું એ જ મહત્વ છે કે તમને પણ ખ્યાલ આવે કે આ બુકમાં કઈ માહિતી આપેલી છે। એવું નથી કે આ બુકનો રિવ્યૂ ખાલી કરી દો એટલા પેજ છે અથવા એટલી રૂપિયાની કિંમત છે, એના કરતાં તમે અમુક ચેપ્ટર વાંચો તો તમને વધારે ખ્યાલ આવશે। આની કરતાં બીજી કોઈ પ્રકારની સારી બુક હોય તો તે પણ નીચે કોમેન્ટમાં જણાવજો। આ જે બીકોમ એમકોમની જે પરીક્ષા લેવાય છે તો તેને ઉપયોગી હોય તો તેનો પણ રિવ્યૂ લાવવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીશું। અને જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી કરતા હોય તેને પણ આ વિડીયો શેર કરવા વિનંતી। તમે જોઈ શકો છો આખી બુક તમને નહીં બતાવી શકું કારણ કે અહીંયા તમે ઘણા બધા પેજ આપેલા છે, 400થી 450 એટલા પેજની આ બુક છે અને મેક્સિમમ બધા ટોપિક તમારા કવર થઈ જાય છે સિલેબસ અનુસાર જ
આ બુક બનાવવામાં આવેલી છે. હવે આ બુક ડિસ્કાઉન્ટમાં એ માટે મળે છે કારણ કે આ બુક જે છે એ થોડીક જૂની બુક છે, એટલે 2024ની એવી રીતના બુક છે. એટલે ટોટલ 600 રૂપિયા પ્રાઇસ છે આની, જે છે આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, પણ આમાં તમને 40% ડિસ્કાઉન્ટ સાથે આ બુક તમારા ઘરે બેઠા તમને મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. અને થોડાક MCQ પણ અહીંયા સિલેબસ જે ચેપ્ટર પૂરા થાય છે તેમાં આપેલા છે. આવી રીતના એક આ બુક છે, અને સારામાં સારી આ બુક કહી શકો, કારણ કે આવી બધી બહુ ઓછી બુક બહાર પડતી હોય છે અથવા અવેલેબલ બહુ ઓછી હોય છે માર્કેટમાં. તો વહેલી તકે જે વિદ્યાર્થી મિત્રોને બુક લેવી હોય તો કોન્ટેક્ટ નંબરમાં ફોન કરીને તમે મગાવી શકો છો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી. થેન્ક યુ.